હલો, આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે કોઝિસ ઓર રીઝન્સ ફોર ધી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. તો એની અંદર 5 જે પોઈન્ટ છે જેને આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ આપણે એમને રીડ કરીએ. નેચર ઓફ વર્ક, પુઅર વેજીસ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ, ડિફેક્ટિવ ટ્રેડ યુનિયન સિસ્ટમ, ઓક્યુપેશનલ ઇન્સ્ટેબિલિટી, પુઅર બિહેવિયરલ ક્લાઇમેટ. તો આ જે 5 પોઈન્ટ છે એને આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છે. નેચર ઓફ વર્ક, તો આપણે એમ્પ્લોયને કયા ટાઈપનું કયા નેચરનું વર્ક પ્રોવાઈડ કરીએ છીએ એ એક ઇમ્પોર્ટન્ટ થિંગ છે. ઇફ ધ નેચર ઓફ ધ વર્ક ઇઝ અનઇન્ટરેસ્ટિંગ it may produce chances of poor IR, means the industrial relation, as the employer raise the demand which may be much more than justified to compensate the behavioral problems arising out of the uninteresting work. તો uninteresting work છે એમાંથી જે પ્રોબ્લેમ્સ મીન્સ જે પ્રોબ્લેમ્સ અરાઇઝ થતા હોય અથવા તો બિહેવિયરલ જે એમનો જસ્ટિફાઈડ કરવાનું હોય કે એને સેટિસ્ફેક્શન જોબ સેટિસ્ફેક્શન કઈ રીતે મળે, તો એને અનઇન્ટરેસ્ટિંગ કામ જો તમે અલોકેટ કરશો તો એ પ્રોપરલી ડિમાન્ડ છે અથવા તો એની સ્કિલ છે ઇમ્પ્રૂવ નહીં કરી શકે. એના સ્કિલ પ્રમાણેનું વર્ક છે એને અલોકેટ કરવાનું છે. જનરલી alienation tends to be high in mechanized assembly line operations. તો રીઝન્સ કીધા છે કે તમે જો અનઇન્ટરેસ્ટેડ વર્ક પ્રોવાઈડ કરશો તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ પુઅર થવાના ચાન્સીસ ઘણા બધા છે. This alienation of the workers makes him frustrated and forces him to find out the ways for overcoming his frustration, and many types of social evils emerge including the poor industrial relation. Poor industrial relations છે એ બધા જે છે એ તમારે ઇમર્જ કરવાના. તો સોશિયલ ઇવિલ્સ છે, ઘણા બધા ટાઈપના એવા સોશિયલ ઇવિલ્સ છે કે જે ઇમર્જ થતા હોય, અથવા તો પુઅર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ થવાના ચાન્સીસ વધારે છે જો તમે અનઇન્ટરેસ્ટેડ વર્ક પ્રોવાઈડ કરશો, અથવા તો જે વર્કર છે એ ફ્રસ્ટ્રેટેડ થઈ જશે, અથવા તો તમે કોઈ પણ વર્ક કરવા માટે એને ફોર્સ કરશો તો વસ્તુ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ બગડી જશે. નેક્સ્ટ છે પુઅર વેજીસ એન્ડ વર્કિંગ સિસ્ટમ. પુઅર વેજીસ આર ધ મેટર ઓફ interpretation which is measured in a terms of equality. તો ઇક્વિટીના મેઝરમેન્ટ ઉપર આપણે જો ઇન્ટરપ્રિટેશન કરીએ તો પુઅર વેજીસ છે એ ક્યારે થાય તો કે જો વર્ક વધારે પ્રોવાઈડ કરવામાં આવે અને વેજીસ ઓછા પ્રોવાઈડ કરવામાં આવે તો એ પુઅર વેજીસ અને વર્કિંગ કન્ડિશન્સ છે એવી હોય. મીન્સ કે આગળના આપણે ટોપિકની અંદર ડિસ્કસ કરેલો હતું, લાઇટિંગ છે, હીટિંગ છે, અમુક વસ્તુ છે એ વધારે હોય એના કારણે પ્રોબ્લેમ થતો, હીટિંગ વધારે છે, નોઇઝ પોલ્યુશન થાય છે, લાઇટિંગ એકદમ ઓછી છે તો એના કારણે છે જોવામાં તકલીફ થાય છે. તો આ બધું જ છે એના કારણે જે એમ્પ્લોય છે ફ્રસ્ટ્રેટ થઈ જશે અથવા તો ઓકવર્ડ ફીલ થશે, જેના કારણે એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે. પુઅર વર્કિંગ કન્ડિશન આર ઇન્ટરપ્રેટ. ધ કન્સેપ્ટ ઓફ ઇક્વિટી ઇઝ બેસ્ડ ઓન ધ કમ્પેરિઝન. પુઅર વર્કિંગ કન્ડિશન આર interpreted that by the employees as the high-handed approach of management and relationship between the management and employees gets worsened. તો એના કારણે એમ્પ્લોઈઝ છે બની શકે એના રિલેશન્સ ખરાબ થાય, એનું મેનેજમેન્ટ છે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે, પુઅર વર્કિંગ કન્ડિશન્સ છે તો એમ્પ્લોય છે પ્રોપરલી વર્ક ન કરી શકે, જેના કારણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે ખરાબ થશે. ડિફેક્ટિવ ટ્રેડ યુનિયન સિસ્ટમ. ધ એક્ઝિસ્ટિંગ યુનિયન સિસ્ટમ ઇઝ માર્ક્ડ બાય politizations, multiplicity, inter-union rivalry, lack of constructive purposes and control by the outside leadership. તો આ જે પ્રોબ્લેમ છે એક્ઝિસ્ટિંગ યુનિયન સિસ્ટમને જે પ્રોબ્લેમ થાય છે એના કારણે જો ટ્રેડ યુનિયન સિસ્ટમ છે કે જે જસ્ટિસ પ્રોવાઈડ કરે છે, જેના કારણે જો એમાં કંઈ ડિફેક્ટિવ હશે તો એના કારણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે ખરાબ થવાના ચાન્સીસ છે. ઇન ધીસ સિનારિયો ટ્રેડ યુનિયન becomes the means for serving the interest of the few leaders of the union rather than the working in the wider interest of the worker. Occupational instability. Occupational instability makes worker feel secure on their jobs. Workers who have held a job for several years generally gain confidence on that job and do not like any changes being made in it because they fear the following consequences to ensure. તો ઘણા બધા એવા સિચ્યુએશન્સ ક્રિએટ થશે કે જેમાં એને ફિયર થશે કે એની જોબ છે એ વહી જશે, અથવા તો એની સ્ટેબિલિટી નથી, જોબ ઇનસિક્યોર ફીલ કરશે.
ધ ન્યૂ જોબ વિલ નોટ ગીવ ધેમ એઝ મચ એઝ સેટિસ્ફેક્શન એઝ ધ અર્લિયર જોબ. જો એને પહેલાંની જોબ કરતાં સેટિસ્ફેક્શન આમાં સારું નહીં મળે તો પણ એને આ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. ધ ન્યૂ જોબ વિલ રિડ્યુસ ધેર વેજીસ એન્ડ સિનિયોરિટી સ્ટ્રક્ચર છે અને વેજીસ છે એ રિડ્યુસ થશે ન્યૂ જોબમાં. ધ ન્યૂ જોબ વિલ રિક્વાયર ધેમ ટુ અંડરગો સમ ટ્રેનિંગ. તો એની ટ્રેનિંગ છે એ રિક્વાયરમેન્ટ છે, બટ ન્યૂ જોબની અંદર એને ટ્રેનિંગ આપવાનું આવ્યું હોય ત્યારે આ પ્રોબ્લેમ થશે. ધ ન્યૂ જોબ વિલ ચેન્જ ધ એક્ઝિસ્ટિંગ સોશિયલ રિલેશનશિપ્સ. ધ ન્યૂ જોબ વિલ રિડ્યુસ ધ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ગ્રોથ અને ડેવલપમેન્ટ માટેના જે એના ચાન્સીસ જો રિડ્યુસ થશે ન્યૂ જોબમાં તો એને ઇન્સિક્યોરિટી ફીલ થશે. નેક્સ્ટ છે પુઅર બિહેવિયરલ ક્લાઇમેટ. The poor behavioral climate of an enterprise which is made up of its culture. તો એનું કલ્ચર કેવું છે એના ઉપરથી ક્લાઇમેટ છે એ નક્કી થશે. Traditions and methods of action may be either favorable to the worker or unfavorable. Favorable climate is one which helps him meet his economic, social and physiological wants. તો એની જે wants છે, needs છે એ બધી જ જો પૂરી થશે અથવા તો એ પૂરી કરવામાં જો એને એમ્પ્લોયર હેલ્પ કરશે, ઇન્ડસ્ટ્રી હેલ્પ કરશે તો ફેવરેબલ ક્લાઇમેટ એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ કરી શકશે. ઇટ પ્રોડ્યુસીસ અ ગુડ ઇમેજ ઓફ ધ એન્ટરપ્રાઇઝ ઇન હિઝ માઇન્ડ. તો એના મગજમાં જે ઇન્ડસ્ટ્રીની ઇમેજ છે એ ગુડ ઇમેજ થશે, પોઝિટિવ ઇમેજ ક્રિએટ થશે. ઓન ધ અધર હેન્ડ અનફેવરેબલ climate is one which prevents him from meeting his various types of needs and produces in his mind a poor image of enterprise. તો એની એન્ટરપ્રાઇઝની ઇમેજ છે એ પુઅર ક્રિએટ થશે ને એને જે નીડ્સ છે એ સેટિસ્ફાઈડ નહીં થાય. નેક્સ્ટ છે આપણો ટોપિક છે ઇફેક્ટ ઓર ઇમ્પેક્ટ્સ ઓફ ધી પુઅર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. તો એની અંદર 4 પોઈન્ટ આપવામાં આવેલા છે. મલ્ટીપ્લાયર ઇફેક્ટ, fall in a normal tempo, resistance to change and frustration and social cost. તો આ જે 4 પોઈન્ટ્સ છે કે જેને આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છે કે પુઅર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ થાય તો એના કારણે કઈ કઈ ઇફેક્ટ છે એ આવી શકે, કઈ ઇમ્પેક્ટ આવી શકે. ફર્સ્ટ છે મલ્ટીપ્લાયર ઇફેક્ટ. મોડર્ન ઇન્ડસ્ટ્રી એન્ડ ફોર ધેટ મેટર મોડર્ન ઇકોનોમી આર ઇન્ટરડિપેન્ડન્ટ. તો એ છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે. દેટ હેન્સ ઓલ્ધો ધ ડાયરેક્ટ લોસ કોઝડ due to the industrial conflict in any one plant may not be very great, the total loss caused due to the multiplier effect on the total economy is always very great. ઇન્ડસ્ટ્રીયલ કોન્ફ્લિક્ટ થશે તો ડાયરેક્ટ લોસ થશે, આપણા એમ્પ્લોઈઝ છે એ લૂઝ થઈ જશે, બરાબર છે. તો મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવશે. એક ઇફેક્ટ નહીં આવે, એના કારણે ઘણી બધી ઇફેક્ટ આવશે. જો માનો કે આપણો રિલેશન્સ છે મેનેજમેન્ટ અને લેબરનો ખરાબ થઈ જાય છે તો એના કારણે એનું પ્રોડક્શન અટકી જશે, એના કારણે એનો પ્રોફિટ અટકી જશે, એના એમ્પ્લોય છે એ લૂઝ થઈ જશે. તો ઘણા બધા મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે એ આવશે. નેક્સ્ટ છે ફોલ ઇન અ નોર્મલ ટેમ્પો. Poor industrial relations adversely affect the normal tempo of the work so that the plants work far below the optimum level cost build-up. જેના કારણે કોસ્ટ બિલ્ડઅપ થશે, આપણી પાસે જે વર્ક છે અથવા તો જે ઓપ્ટિમમ રિસોર્સિસ છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થશે. બટ જો પુઅર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન હશે તો પ્રોપરલી વર્ક નહીં થાય તો જે મટીરિયલ છે એનું વેસ્ટેજીસ થશે, કોસ્ટ છે એ વધી જશે. એબસ્ટેન્ટિઝમ એન્ડ લેબર ટર્નઓવર ઇન્ક્રીઝિસ. લેબર ટર્નઓવર મીન્સ કે લેબર છે એ રિઝાઇન કરી દેશે કંપનીમાંથી, તો એના કારણે લેબર એન્ટર અને લેબર જે રિમૂવ કરવામાં આવે છે એનો રેશિયો છે એ વધી જશે, જેના કારણે કંપનીની ઇમેજ માર્કેટની અંદર ખરાબ થશે. પ્લાન્ટ ડિસિપ્લિન બ્રેક ડાઉન એન્ડ બોથ ધ ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્શન સફર. જેના કારણે જો ડિસિપ્લિન છે એ બ્રેક થશે તો જે પ્રોડક્શનની ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ, અથવા તો પ્રોડક્શન જે આપણે પર ડે પહેલાં જે પ્રોડક્શન કરતા હતા અને હવે જે પ્રોડક્શન કરીએ છીએ એમાં ઘણો બધો ડિફરન્સ આવશે, પ્રોડક્શન લોઅર થઈ જશે, ક્વોલિટી અને ક્વોન્ટિટી બેની અંદર ડિફરન્સ આવશે. તો એ નોર્મલ ટેમ્પોની અંદર ફોલ થાય છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. તો રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ઇઝ અ ડાયનેમિક ઇન્ડસ્ટ્રીયલ સિચ્યુએશન કોલ્સ ફોર ચેન્જ મોર ઓર લેસ કન્ટિન્યુઅસલી. તો જે ડાયનેમિક ઇન્ડસ્ટ્રીયલ સિચ્યુએશન્સ છે કે જેના કારણે માનો કે કોઈ ચેન્જ આવે છે માર્કેટની અંદર તો એની સાથે સાથે આપણા ઇન્ડસ્ટ્રીની અંદર પણ ચેન્જ આવે જોઈએ અને એની ટ્રેનિંગ છે એ જો એને આપવામાં આવે એમ્પ્લોઈઝને તો એ વધારે સ્કિલ્સથી વર્ક કરી શકે. ન્યૂ ટેકનોલોજીસ હેવ ટુ બી ઇન્ટ્રોડ્યુસ. તો નવી ટેકનોલોજીસ છે જેને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે.
ન્યૂ પ્રોડક્ટ હેવ ટુ બી ડિઝાઇન પ્રોડ્યુસ્ડ એન્ડ પુટ ઇન ધ માર્કેટ. નવી નવી પ્રોડક્ટ છે કે જેને આપણે ડિઝાઇન કરીએ, ન્યૂ ટેકનોલોજીનો યુઝ કરીએ, નવી પ્રોડક્ટ ડિઝાઇન કરી પ્રોડ્યુસ કરીને માર્કેટની અંદર લોન્ચ કરીએ. બરાબર છે. આ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ છે. નેક્સ્ટ છે ફ્રસ્ટ્રેશન એન્ડ ધ સોશિયલ કોસ્ટ. તો ફ્રસ્ટ્રેશન એન્ડ સોશિયલ કોસ્ટ. એવરી મેન કમ્સ ટુ ધ workplace not only to earn a living. He wants to satisfy his social and egoistic need also. બરાબર છે કે ખાલી અર્ન કરવા માટે ઇન્ડસ્ટ્રીની અંદર એન્ટર ન થાય, બટ એની સોશિયલ અને ઇગોઇસ્ટિક નીડ છે એ પણ એને સેટિસ્ફાય કરવાની હોય છે. જો એને એની જે ઇગોઇસ્ટિક અને સોશિયલ નીડ છે એ સેટિસ્ફાઈડ નહીં થાય તો પણ એ ફ્રસ્ટ્રેટેડ થઈ જશે ને તો પણ એના રિલેશન્સ છે એ બદલી જશે. બધા એને માન આપે, એને રિસ્પેક્ટ કરે, આવા ટાઈપની, અથવા તો ઇગોઇસ્ટિકની કે એને કોઈ કાંઈ વસ્તુ કહે નહીં, તો આ ટાઈપની એની નીડ્સ હશે. બરાબર છે. તો એ પણ એ સેટિસ્ફાય કરવાની વોન્ટ્સ રાખશે. પુઅર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ ટેક્સ અ heavy toll in the terms of the human frustration. They reduces cordiality and the aggregative social tension. તો એના કારણે એના ટેન્શન્સ છે એ વધશે. બરાબર છે. કોર્ડિયાલિટી ઘટશે, મીન્સ કે બીજા સાથે કોર્ડિનેટ કરવાનું જે છે એ ઓછું કરી દેશે. બરાબર છે. જેના કારણે સોશિયલ કોસ્ટ આપણી વધી જશે, ફ્રસ્ટ્રેશન વધશે, તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ બગડશે. નેક્સ્ટ જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે દેટ આસ્પેક્ટ્સ ઓર અપ્રોચીસ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. તો એની અંદર 3 પોઈન્ટ છે કે જે આપણે ડિસ્કસ કરવાના છે. યુનિટરી અપ્રોચ, પ્લુરાસ્ટિક અપ્રોચ, મેરેક્સિક અપ્રોચ. બરાબર છે. તો આ જે આપણે 3 અપ્રોચ છે એ આપણે ડિસ્કસ કરવાની છે. ફર્સ્ટ છે યુનિટરી અપ્રોચ. Under the unitary approach, IR, industrial relation, is grounded in a mutual cooperation, individual treatment, teamwork and shared goals. તો આ જે શેર્ડ ગોલ્સ છે આપણા, અથવા તો ટીમ વર્ક જે આપણે કરીએ છીએ, પ્રોજેક્ટ જે આપણને આપવામાં આવેલો છે એ પ્રોજેક્ટ છે એ પૂરો કરવા માટે વર્ક કરીએ છીએ, ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટમેન્ટ જે કરવામાં આવે છે. બરાબર છે. તો એ યુનિટરી અપ્રોચ છે કે એક બીજા જેટલા એમ્પ્લોય છે સાથે મળીને વર્ક કરશે તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે આપણે વધારી શકશું, ઇમ્પ્રૂવ કરી શકશું. Union cooperate with the management and management's right to manage it accepted because there is no we they feeling. બરાબર. તો જો કોઓપરેશન નહીં કરવામાં આવે, મેનેજમેન્ટ અગ્રી નહીં થાય તો એ પોતાનો જ કન્સેપ્ટ રાખશે તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ બગડશે. એના કારણે તો આપણે યુનિયન્સ છે એને એના કન્સેપ્ટ પ્રમાણે મેનેજમેન્ટ છે એનો રાઇટ છે કે બધું જ છે મેનેજ કરે, સજેશન્સ છે એક્સેપ્ટ કરે, અને વી ધ્યેયવાળો કન્સેપ્ટ છે એ યુઝ કરે, જેનાથી એમ્પ્લોયને એવું લાગે કે પોતે એક કંપનીનો પાર્ટ છે અને પોતાની કંપની જ છે એવું સમજીને એ પ્રોપરલી વર્ક કરે. ધ અંડરલાઇંગ અઝમ્પશન ઇઝ ધેટ એવરી વન બેનિફિટ વેન ધ ફોકસ ઇઝ ઓન કોમન ઇન્ટરેસ્ટ એન્ડ પ્રમોશન ઓફ હાર્મની. તો પ્રમોશન એને અમુક ટાઈમ પછી એને પ્રમોશન આપવામાં આવે, એનો ઇન્ટરેસ્ટ મેન્ટેન થાય ને એના માટે એને ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે. ધ યુનિટરી અપ્રોચ ઇઝ બિંગ criticized as a tool for seducing the employee away from the unionism and socialism. તો યુનિટરી અપ્રોચ છે ક્રિટિસાઇઝ કરવામાં આવે છે કે એમ્પ્લોય છે ને સોશિયલિઝમ અને યુનિયનિઝમ મીન્સ કે બધા ભેગા મળીને વર્ક કરે એનાથી એને દૂર લઈ જવામાં આવે છે. બટ યુનિટરી અપ્રોચ ઇઝ અ અપ્રોચ દેટ બધાને ભેગા કરશે, ગોલ છે એ સેટિસ્ફાઈડ થશે, ટીમ વર્ક થશે તો એકબીજા સાથેના રિલેશન્સ છે એ સારા મેન્ટેન થઈ શકશે. પ્લુરાસ્ટિક અપ્રોચ. The pluralistic approach totally depart from unitary approach. તો એના કરતાં એકદમ અલગ અપ્રોચ છે. The pluralistic approach perceives that organization as the coalitions of the competing interest, where the management's role is to mediate amongst the different interest group. તો અલગ અલગ ઇન્ટરેસ્ટ ગ્રુપ છે એમ એવી રીતે વર્ક કરશે. મેનેજમેન્ટનો મેઇન રોલ છે કે ડિફરન્ટ ઇન્ટરેસ્ટ ગ્રુપ છે અથવા તો ઇન્ટરેસ્ટ મેન્ટેન થઈ શકે, સ્ટેબલ થઈ શકે એના માટે એવી એક્ટિવિટીઝ છે એ અરેન્જ કરશે. નેક્સ્ટ છે ટ્રેડ યુનિયન એઝ અ લેજિટિમેટ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ એમ્પ્લોય ઇન્ટરેસ્ટ, સ્ટેબિલિટી ઇન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એઝ ધ પ્રોડક્ટ ઓફ ધ કન્સેશન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝીસ બિટવીન ધ મેનેજમેન્ટ એન્ડ યુનિયન્સ. તો મેનેજમેન્ટ અને યુનિયન્સની અંદર એને ઘણી બધી એવા
રિલેશન સ્ટેબલ કરવા માટે અમુક પ્રોડક્ટ છે એને કન્સેશન્સની અંદર આપવામાં આવતી હોય છે, અથવા તો ઘણા બધા મેનેજમેન્ટ અને યુનિયન્સ બે વચ્ચેના કોમ્પ્રોમાઇઝીસ થતા હોય છે કે જેના કારણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે મેન્ટેન થાય. ઇન અ પ્લોરાસ્ટિક અપ્રોચ ધેર અ સ્ટ્રોંગ યુનિયન ઇઝ નોટ ઓનલી ડિઝાયરેબલ બટ નેસેસરી. ખાલી ડિઝાયરેબલ નથી કે આવું એક યુનિયનની જરૂર પડે, બટ ખરેખર એ એક નેસેસરી રિક્વાયરમેન્ટ છે. સિમિલરલી society's interests are protected by the state intervene through the legislation and industrial tribunals which provide orderly process for regulation and resolution of the conflict. તો એ જે ઓર્ડરલી પ્રોસેસ છે અથવા તો રેગ્યુલેશન્સ છે કે જેની અંદર એમને એનો ઇન્ટરેસ્ટ મેન્ટેન રહે એના માટે એના સ્ટેપ્સ છે એ લેવામાં આવે છે. યુનિયન્સ છે, ટ્રેડ યુનિયન્સ છે, એવા સ્ટેપ્સ લેશે. નેક્સ્ટ છે માર્ક્સશીટ અપ્રોચ. તો એની અંદર માર્ક્સ લાઇક ધ પ્લુરાસ્ટિક regard conflict between the employer and employee as a inevitable. However, pluralistic believe that the conflict is inevitable in the all organization. Marxists see it as a product of capitalist society. તો જે પ્રોડક્ટ છે કંપનીની અંદર કે જે કંપનીની અંદર મેઇન જે અસેટ્સ છે અથવા તો પ્રોડક્ટ કહી શકીએ તો એ છે એના એમ્પ્લોઈઝ. જો એની કેપિટલ છે તો એ મેન્ટેન કરવા માટે આપણે જે સ્ટેપ્સ લેવા પડે એ સ્ટેપ્સ છે ટ્રેડ યુનિયન સજેસ્ટ કરે અથવા તો એમ્પ્લોય છે એના બિહેવિયર ઉપરથી, ફિઝિકોલોજીકલ આસ્પેક્ટ ઉપરથી તમને ખ્યાલ આવી જાય. એડવર્સિયર રિલેશન ઇન ધ વર્કપ્લેસ આર સિમ્પલી વન આસ્પેક્ટ ઓફ ધ ક્લાસ કોન્ફ્લિક્ટ. બરાબર, તો એડવર્સિયર રિલેશન્સ છે તો એના કારણે ક્લાસ કોન્ફ્લિક્ટ છે એ થઈ શકશે. કોન્ફ્લિક્ટ અરાઇઝિસ નોટ જસ્ટ બીકોઝ ઓફ ધી competing interest within the organization but because of the division within the society between those who own or manage the means of production and those who have only their labor to offer. તો ખાલી એને મેનેજ નથી કરવાના, એની સાથે સાથે મીન્સ ઓફ પ્રોડક્શન છે એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય એવા પણ એના એફર્ટ્સ કરવાના છે. બરાબર છે, એનો ઇન્ટરેસ્ટ છે એની અંદર રહેવો જોઈએ. માર્કશીટ્સ રિગાર્ડ state intervention via legislation and the creation of the industrial tribunals as supporting management's interest rather than ensuring a balance between the competing groups. તો એ જે અલગ અલગ ઇન્ટરવેન્શન્સ કરવામાં આવે છે, લેજિસ્લેશન્સ છે, ક્રિએશન ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ્સ છે કે જે મેનેજમેન્ટને સપોર્ટ કરશે, એનો ઇન્ટરેસ્ટ છે એ મેન્ટેન થાય એના માટે બેલેન્સ છે બે ગ્રુપ વચ્ચે, મેનેજમેન્ટ અને ટ્રિબ્યુનલ અથવા તો મેનેજમેન્ટ અને લેબર વચ્ચે થવું જોઈએ. એ છે એ માર્કશીટ્સ વાળી અપ્રોચ છે એની અંદર મેન્ટેન કરવામાં આવશે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે સ્કોપ ઓર ફંક્શન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, જેની અંદર છે 4 પોઈન્ટ્સ છે. પોલિસી ઇન્ફોર્મેશન, લાઇઝનિંગ, રિસર્ચ એન્ડ રિપોર્ટિંગ. પોલિસી ઇન્ફોર્મેશનની અંદર 5 પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે. ફર્સ્ટ આપણે રીડ કરીએ. જોબ એનાલિસિસ, એડમિનિસ્ટ્રેશન, મેડિકલ હેલ્થ એન્ડ સેફ્ટી, ફોર્મેશન ઓફ રૂલ્સ એન્ડ પોલિસીસ, એમ્પ્લોય કાઉન્સેલિંગ. તો આજે 5 પોઈન્ટ્સ છે કે જેને આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ છે જોબ એનાલિસિસ. તો જોબ એનાલિસિસ છે ઇટ ઇન્ક્લુડ્સ સેલેરી એન્ડ વેજ એડમિનિસ્ટ્રેશન. તો સેલેરી અને વેજ એડમિનિસ્ટ્રેશન છે કે જેની અંદર આપણે આગળ ડિસ્કસ કરી લીધું હતું કે જોબ એનાલિસિસ ખાલી જોબ જ મીન્સ કે એની અંદર શું વર્ક થાય છે એની સાથે સાથે સેલેરી અને વેજીસ ક્યારે ઇન્ક્રીઝ કરવા, કેટલું આપવું, એ બધું પણ ડિસાઇડ કરશે. રિક્રુટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ઓફ ધી વર્કર્સ એન્ડ અધર સ્ટાફ સિલેક્શન, એમ્પ્લોયમેન્ટ ટેસ્ટ ઇન્ક્લુડિંગ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, મેકેનિકલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને અચીવમેન્ટ ટેસ્ટ આર એનાલિસ્ટ. તો એના કારણે જો આ બધી જ ટેસ્ટ છે જ્યારે એમ્પ્લોયનું સિલેક્શન કરવામાં આવે ત્યારે બધી જ ટેસ્ટ લેવામાં આવશે. ઇન્ટેલિજન્ટ ટેસ્ટની અંદર એનું નોલેજ કેટલું છે એ જોવામાં આવશે. મેકેનિકલ એપ્ટિટ્યૂડ ટેસ્ટની અંદર એને વર્કનું મીન્સ કે એને પ્રેક્ટિકલ નોલેજ મશીન્સનું કેટલું છે. અચીવમેન્ટ ટેસ્ટ એનું શું અચીવમેન્ટ છે બધું છે એ એનાલિસિસ કરવામાં આવશે. પ્લેસમેન્ટ ઇન્ક્લુડિંગ ઇન્ડક્શન એન્ડ અસાઇનમેન્ટ ટ્રેનિંગ ઓફ અપ્રેન્ટિસ પ્રોડક્શન વર્કર્સ. તો એને જ્યાં ટ્રેનિંગની જરૂર છે એને ટ્રેનિંગ આપવામાં આવશે. આ બધું જ છે એ જોબ એનાલિસિસની અંદર ઇન્ક્લુડ થશે. નેક્સ્ટ છે એડમિનિસ્ટ્રેશન. It includes overall supervision and coordinations of industrial relation policies and programs. તો ઓવરઓલ સુપરવિઝન અને કોઓર્ડિનેશન્સ કેટલું છે, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એની પોલિસીઝ અને એ પ્રોગ્રામ્સ બનાવવામાં આવેલા હોય કે એ ફોલો કરીને જ અંદર જેટલા એમ્પ્લોયઝ છે એને વર્ક કરવાનું છે. કોઓર્ડિનેશન, એકબીજા સાથે કોઓર્ડિનેશન કરીને વર્ક કરવાનું છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન આસિસ્ટ ઇન સ્ટિમ્યુલિંગ એડમિનિસ્ટ્રેશન એક્ટિવિટી રિલેટેડ ટુ ધ લેબર. તો લેબરની જે કાંઈ પણ એક્ટિવિટી છે, એડમિનિસ્ટ્રેશન્સ છે, બરાબર છે, રિલેશન મેન્ટેન કરવાનો છે
એ લેબરર સાથેની રિલેશન્સ છે એ મેન્ટેન કરીને કરવાનો છે, અથવા તો એની સાથે કોઓર્ડિનેટ કરીને કરવાનો છે, કે જેનાથી કોઈ પણ એને પ્રોબ્લેમ હોય તો આપણે જ્યારે ડિસિઝન લઈએ તો એ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન્સ છે એ સાથે જ આપણે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરી નાખીએ, રિઝોલ્વ કરી દઈએ. Adhering the government policies, fair wages, timely payment of wages, timely payment of retirement benefit, etc. are the key administrative activity. એડમિનિસ્ટ્રેટિવ મેઇન એક્ટિવિટી છે કે આ બધી જ જે પોલિસી આપણે એની માટે આપેલી છે તો એનું ટાઈમલી પેમેન્ટ થઈ જશે તો જ એ વધારે બેનિફિશિયલ છે. નેક્સ્ટ છે મેડિકલ હેલ્થ એન્ડ સેફ્ટી. તો મેડિકલ હેલ્થ એન્ડ સેફ્ટી સર્વિસીસ ટુ અવોઇડ ધ ઇન્ડસ્ટ્રીયલ હેઝાર્ડ્સ એન્ડ ઇલ ઇફેક્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ, group benefit including the group health insurance, housing, cafeteria programs and social clubs. તો કંપનીની અંદર આવી રીતે આવા ગ્રુપ બેનિફિટ આપવામાં આવે કે જેના કારણે એનું એન્ટરટેનમેન્ટ છે એ પણ થાય, હેલ્થ ઇન્સ્યોરન્સ આપવામાં આવે, હાઉસ છે એને આપવામાં આવે, એવા ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે, કંપનીની અંદર કેફેટેરિયા આપવામાં આવે, સોશિયલ ક્લબ્સમાં એને મેમ્બરશિપ આપવામાં આવે, જેના કારણે આવા ઇન્સેન્ટિવ્સથી એની મેડિકલી અને હેલ્થ છે એ પણ સારી રહેશે અને એને જોબ જે સેફટી મળવી જોઈએ અથવા તો સેટિસ્ફેક્શન મળવું જોઈએ મળશે. બેનિફિટ રિટાયરમેન્ટ એન્ડ પેન્શન પ્રોગ્રામ્સ આર એડમિનિસ્ટર્ડ. ફોર્મેશન ઓફ રૂલ્સ એન્ડ પોલિસીઝ. તો કંપની ચલાવવા માટે ઘણા બધા રૂલ્સ અને પ્રોટોકોલ્સ બનાવવામાં આવેલા હોય કે જેને ફોલો કરીને જ કંપનીએ આગળ વધવાનું હોય. ગવર્મેન્ટ રૂલ્સ છે એ કંપનીએ ફોલો કરવાના છે, કંપનીના રૂલ્સ એમ્પ્લોઈઝે ફોલો કરવાના છે. ફોર્મિંગ કંપની પોલિસીઝ એન્ડ ગવર્મેન્ટ રેગ્યુલેશન આસિસ્ટ કંપની in avoiding the further occurrence of the industrial dispute at the key task. This involves the drafting of regulations, laws or orders. તો એ ઓર્ડર અને લોઝ છે એ રેગ્યુલેશન્સ છે એ ડ્રાફ્ટ કરશે, ધેર કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ટરપ્રિટેશન. તો એનું કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ટરપ્રિટેશન કરશે કે એમાં કંઈ માનો કે ભૂલ છે કે એવું કંઈ મિસ્ટેક છે, ડિફિકલ્ટી છે તો એ સોલ્વ કરશે અને ન્યૂ જે રૂલ્સ છે એ બનાવશે. નેક્સ્ટ છે એમ્પ્લોય કાઉન્સેલિંગ. એમ્પ્લોય કાઉન્સેલિંગ ઓન ઓલ ટાઈપ ઓફ પર્સનલ પ્રોબ્લેમ્સ, એજ્યુકેશનલ, વોકેશનલ, હેલ્થ ઓર બિહેવિયરલ પ્રોબ્લેમ્સ. તો કાઉન્સેલિંગ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે એમ્પ્લોયને શું પ્રોબ્લેમ છે. જો કાઉન્સેલિંગ નહીં કરવામાં આવે તો આપણને ખ્યાલ નહીં આવે તો આપણે પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકીએ. સોલ્વ નહીં થાય તો રિલેશન્સ છે એ બગડશે. કાઉન્સેલિંગ નીડ્સ ટુ બી પ્રોવાઇડેડ ઓન અ ફ્યુચર પ્રોસ્પેક્ટ, કરિયર ગ્રોથ, જેના કારણે એનો કરિયર ગ્રોથ થાય. માનો કે એને પ્રમોશનની જરૂર છે અથવા તો વધારે સ્કિલ ગ્રોથની જરૂર છે અથવા તો વધારે ટ્રેનિંગની જરૂર છે તો ટ્રેનિંગ એને પ્રોવાઈડ કરવામાં આવશે. પ્રમોશનલ પ્રોસ્પેક્ટ એન્ડ ઇવન ટુ કમ આઉટ ઓફ ધી સ્ટ્રેસ એન્ડ ફિઝિકોલોજીકલ ડિસ્ટર્બન્સ એટ વર્ક. તો એને કોઈ ફિઝિકોલોજીકલ ડિસ્ટર્બન્સ છે તો એ પણ સોલ્વ થઈ જશે. તો આ પ્રકારના એમ્પ્લોય કાઉન્સેલિંગ છે એ કરવામાં આવશે. નેક્સ્ટ છે લાઇઝનિંગ કનેક્શન કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.